નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશમાં એક નિયમ છે કે દેશનો કોઈ પણ નાગરિક દેશના કોઈ પણ જગ્યાએથી ચૂંટણી લડી શકે છે, પરંતુ વારાણસીથી નરેન્દ્ર મોદીની મિમિક્રી કરનારા શ્યામ રંગીલાને ફોર્મ સુદ્ધા ના ભરવા દીધું અને આ હવે એક મોટો વિષય બની ગયો છે। વારાણસીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો અને શ્યામ રંગીલા આજે સવારે 9 વાગે જ કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા, પરંતુ તેમને ફોર્મ સુદ્ધા ના આપ્યું। એવું નથી કે શ્યામ રંગીલા આજે જ પહોંચ્યા છે, શ્યામ રંગીલા ગઈકાલે પણ પહોંચ્યા હતા અને ગઈકાલે પણ તેમને ફોર્મ ના આપ્યું અને તેમને ફોર્મ ના ભરવા દીધું। શ્યામ રંગીલા પાછલા 15 દિવસથી જાહેરાત કરી હતી કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી ફોર્મ વારાણસીથી ભરશે। શ્યામ રંગીલાએ સ્પષ્ટ કર્યું હતું કે એવું જરૂરી નથી કે તેઓ જીતશે, પરંતુ શ્યામ રંગીલાને એવી આશંકા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત અને ઇન્દોરની જેમ લોકો ફોર્મ પાછું ખેંચી લેશે અને તેઓ સીધા જીતી જશે। શ્યામ રંગીલાએ એટલા માટે જણાવ્યું હતું કે તેઓ એટલે જ ચૂંટણી લડવા માંગે છે કે ત્યાં વારાણસીમાં ચૂંટણી થાય, કેમ કે તેઓ ફોર્મ પાછું નહીં ખેંચે। શ્યામ રંગીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની આવાજની જે મિમિક્રી કરે છે તેના માટે ખૂબ જ જાણીતા છે। શ્યામ રંગીલા એમ તો રાહુલ ગાંધીની પણ મિમિક્રી કરે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ કરે છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિમિક્રી કરવા માટે તેઓ પર કેસ પણ થઈ ચૂક્યા છે, એટલે સીધા નહીં પરંતુ આડકતરી રીતે। એટલે શ્યામ રંગીલા હવે નરેન્દ્ર મોદીની સામે વારાણસીમાં ચૂંટણી લડવા પહોંચ્યા હતા, પરંતુ તેમનું ફોર્મ આજે પણ ના ભરાયું। ગઈકાલે પણ તેઓ ગયા હતા, આજે પણ ગયા, પરંતુ તેમને ફોર્મ ના ભરવા દીધું। શ્યામ રંગીલાએ આને લઈને ટ્વીટ પણ કર્યો છે અને ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ પણ કરી છે, પરંતુ કોઈ પણ પ્રકારનું કંઈક એક્શન લેવામાં આવી નથી। આજે પણ શ્યામ રંગીલાને ફોર્મ ના ભરવા દીધું।